નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। દર્શક મિત્રો, ભાદરવા સુદ નામથી આપ સૌ જાણો છો કે બાબા રામદેવના નોરતા શરૂ થતા હોય છે ને 3.5 દિવસનો ભાવિ ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે। ભાદરવા સુદ નવમના દિવસે રામદેવ પીરના ઠેરે ઠેર મંદિરો પર નેજા ફરકાવીને ભાવિ ભક્તો દ્વારા હર્ષોલ્લાસથી બાબા રામદેવનું પૂજા અર્ચન કરવામાં આવતું હોય છે। તો એ દરમિયાન મકરપુરા ગામમાં આવેલા વણકરવાસમાં રામદેવ પીર મંદિર ત્યાં આવેલું છે ને ત્યાં જયંતિભાઈ તથા ઈરાબેન અને સમગ્ર તેમની ટીમ દ્વારા ફળિયાના લોકો સાથે રહીને બાબા રામદેવ પીરનું ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં રામદેવ પીરના નેજા તેમજ બહારથી મોઘેરા મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે દિવ્યાનીબેન પરમાર, જીતેન્દ્ર વકીલ તેમજ વિનોદભાઈ ખુમાણ સહિત લાલજી જાદવ, યોગેન્દ્ર બારોટ, કંચન પરમાર આમ સમગ્ર લોકોને બોલાવવામાં આવ્યા હતા। અને જે કંઈક લોકોએ આ કાર્યક્રમોમાં તન મન ધનથી ફાળો આપ્યો હતો તો 3.5 દિવસના ઉપવાસ જ્યારે આજે પૂરા થતા હોય ત્યારે કાલે રાત્રિ દરમિયાન જયંતિભાઈ તેમજ તેમની ટીમ દ્વારા ટ્રોફી આપીને બધાને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ટ્રોફીમાં નાના બાળકોને પણ ટ્રોફી આપવામાં આવી હતી તેમજ મોટા લોકોને, મહિલાઓને અને યુવા બાળાઓને પણ ટ્રોફી આપીને તેમનો જે હર્ષો ઉલ્લાસથી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। આ ઉત્સાહ વધારવાનું મુખ્ય કારણ એક જ હતું કે અવારનવાર આવા કાર્યક્રમો ત્યાં આ મંદિરે યોજાતા હોય છે ત્યારે દર વર્ષે બાબા રામદેવ પીરનું જે કહેવાય કે નવમના દિવસે નેજાનો મોટો કાર્યક્રમ હોય છે તો મોટી સંખ્યામાં આવે લોકો જોડાય અને વધારે ઉત્સાહ મળે તે માટે તમામનું મનોબળ વધારવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે ગરબા પણ બાળાઓ દ્વારા રમવામાં આવ્યા હતા અને આખો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવ્યાનીબેન પરમાર દ્વારા આ તમામ જે પ્રસંગનું વિવરણ મીડિયા સામે કરવામાં આવ્યું હતું। તો આવો સાંભળીએ દિવ્યાનીબેન પરમાર દ્વારા મીડિયા સાથે શું વાતચીત કરવામાં આવી છે। તો નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જન અર્પણ ન્યૂઝ સાથે અને અમારી યુટ્યુબ તેમજ ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપનું મંતવ્ય અમને જરૂરથી જણાવજો। ધન્યવાદ, નમસ્કાર। જી દેવ્યાનીબેન, આજે તમે કઈ જગ્યાએ છો ને શેનો પ્રોગ્રામ છે? આજે મકરપુરા વણકરવાસમાં અમે લોકો છે અને આજે અમે ભાદરવા સુદ બીજના દિવસથી અહીંયા આગળ પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે અને ભાદરવા સુદ નવમના દિવસથી જે નેજા હોય છે તે બધે આખા એમાં અમે વરઘોડો પણ ફેરવ્યો હતો। બહુ સરસ રીતે અહીંયા આગળ કાર્ય થયું છે અને આખત પુષ્કળ પબ્લિક અહીંયા આગળ હતી। ચાંદની માસીને પણ બોલાવવામાં આવ્યા હતા અને ધામધૂમથી આયોજન કર્યું છે। અહીંના જે સેવા ભક્તિ ભાઈઓ છે જેમણે આ પ્રોગ્રામ કરાયા છે અને જેમણે સેવા આપી છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા પ્રોગ્રામો અને આવા કાર્યક્રમો જો આ ફરિયાની અંદર થશે તો હકીકતમાં બધાના ઘરે ઘરે સુખ અને સંપત્તિ અને બધી રીતે રામાપીર વ્યાપશે। હું તો એવું જ કહું છું, કેમ કે આપણા જીભ પર જે આવે એ જ હોય બોલવાનું હોય। અને અહીંયા જે જયંતિભાઈ છે, પછી આપણે પેલા શું નામ છે એમનું, અરવિંદભાઈ છે, પંકજભાઈ છે અને એવા ઘણા પેલા ભારિયાભાઈનું નામ લીધું, ફરાસખાનાવાળા ભાઈનું નામ લીધું। આ બધાએ ખૂબ સેવા આપી છે ભેગા મળીને। જ્યારે પણ અહીંયા જયંતિભાઈ કંઈ પ્રોગ્રામ કરે તે લોકો બધા આવી જાય છે અને સારી રીતે અહીંયા આગળ પ્રોગ્રામ ઉજવવામાં આવે છે। અને અત્યારે જે આ નાના બાળકોને ટ્રોફીનું વિતરણ કર્યું છે, આપણે બહેનોને પણ વિતરણ કર્યું છે। આ 3 દિવસ આ લોકોએ ગરબા ગાયા છે, એમને ઇનામ આપ્યું છે અને એમને બધા બાળકોને આજે ખીચડી પણ સાબુદાણાની બધાએ ખવડાવી છે અહીંયા આગળ ભાવિ ભક્તોએ। અને આપણે આ મંદિર બનાવવાનું પણ એક રામાપીરના મંદિરે આપણે બોલી રહ્યા છીએ કે રામાપીર આવતી ભાદરવા સુદ નેમના દિવસે આ મંદિર બની જશે અને કંઈક અલગ જ હશે અહીંયા આગળ। એ બી રામાપીરનો જ પરચો હશે કે જો બધાની શક્તિ અને ભક્તિ હશે તો જરૂર નેમના દિવસે આ મંદિર ઊંચું અને વ્યવસ્થિત થઈ જશે। એ રામાપીરની આશીર્વાદ છે આપણી ઉપર અને બનશે। આપણે કંચનભાઈ, યોગેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, વિનોદભાઈ બધા ભાઈઓ આપણે ભેગા મળી, પિયંકભાઈ, આ બધા ભાઈ ભેગા મળીને આપણે આ મંદિર બનાવવાનું છે અહીંયા ગાડી અને એમાં આપણે બધાએ સેવા આપવાની છે અને સેવા જરૂર હશે। બોલો રામા પીર।